મિત્રો રોયલ રાજાએ એક વિડીયો બનાવ્યો છે ને એવું કહી રહ્યા છે કે આ થોડાક દિવસની અંદર હમણાં જે બનાવ બન્યો હતો એમાં કોળી સમાજના ભાઈઓ બધા ભેગા થાય છે અને એવું કહે છે કે આપણે નવનીતભાઈને ન્યાય અપાવીશું। તો મિત્રો હું તમને તે પહેલો વિડીયો બતાવું તેમનો, પછી આપણે તેના વિશે ચર્ચા કરીશું। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાત કરીએ। કોળી સમાજનો ખાપલો સીએમ ને મળવા ગયો તો ભાઈ શું કર્યું તમે? સીએમ બે આવો આદેશ કરી દીધો, એસઆઈટી ની ટીમ તપાસ કરશે, તપાસ કરે છે। હવે કઈ વસ્તુ જ થવાની હમણાં તમે જોજો। એક બગદાણામાં નવનીતભાઈ ઉપર જે અત્યાચાર થયો છે તેના વિશે કોળી સમાજના આગેવાનો નવનીતભાઈ ની ખબર અંતર પૂછવા જાય છે અને થોડા દિવસની અંદર નવનીતભાઈ ને ન્યાય અપાવશે એવી બધા અફવાઓ ફેલાવે છે, પણ એવું કઈ વસ્તુ થવાની નથી। કોળી સમાજના આગેવાનો સીએમ ને મળવા ગયા હતા, સીએમ ને મળીને આવ્યા તો એક એસઆઈટી ની ટીમને તપાસ સોંપવામાં આવી છે। એસઆઈટી ની ટીમે કઈ કરવાની નથી, કારણ કે આમાં રૂપિયાનો પાવર છે। મોરબી પણ ઝુલતા પુલનો બનાવ બન્યો હતો, એમાં પણ એસઆઈટી ની ટીમને તપાસ સોંપવામાં આવી હતી, એમાં પણ કઈ કરી શકી નથી। એટલે આવું બધી હાલે છે ભાજપની સરકારમાં। ઓલા સૈતર વસાઈએ ખાલી એક ગ્લાસ ફેંકો તો કાચનો, તો એ 300 હાથમાં ફિટ કરી દીધો તો એ આ ભાજપનો પાવર। હટાહટ બોલી હતી ને બાકાજી કે કાયદેસર, ઓલાને જેલમાં કેટલા મહિના અંદર ઘાલી દીધો હતો। આ છે ભાજપનો પાવર। આખા કોળી સમાજનો ખાપલો સીએમ ને મળવા ગયો તો ભાઈ શું કર્યું તમે? સીએમ બે આવો આદેશ કરી દીધો, એસઆઈટી ની ટીમ તપાસ કરશે, તપાસ કરે છે। હવે કઈ વસ્તુ જ થવાની હમણાં તમે જોજો। એક વર્ષ દિવસ પહેલા મારી પર બનાવ બન્યો હતો, ઘણા બધા કોળી સમાજના આગેવાનોને મને ફોન આવતા હતા, શું કરવાનું છે ભાઈ? આ કરવાનું છે, ઓલું કરવાનું છે, રેલી કાઢવાની છે, અહીંથી કરવાનું છે। બધાને ફોન તો આવ્યા, પણ કોઈ વસ્તુ કઈ થયું નતું। સ્વાહા અગલમ બગલમ સ્વાહા થઈ ગયું હતું। અમુક તો નવનીતભાઈ ખબર અંતર એ માટે પૂછવા જાય છે, કારણ કે જવું પડે, મજબૂરી છે। સમાજ આખો આગળ થયો છે એટલે જવું જ પડે, નો જાય તો ઇજ્જત જાય એમ છે। એટલે મજબૂરીને કારણે પણ છે ને બધાને કરવું પડે એમ છે। બાકી આમાં કોઈ પણ જાતનો ન્યાય મળવાનો નથી નવનીતભાઈ ને। અટાણે ન્યાય મળવાનો જ ને તો ક્યારનો મળી ગયો। એટલે નવનીતભાઈ તમે જલ્દીથી રજા લઈ ને ઘરે વયા જાઓ તો સારું છે, બાકી આમાં ન્યાય મળવાનો નથી। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે, તેમાં રોયલ રાજાભાઈ એવું કહી રહ્યા છે, કોળી સમાજના બધા ભાઈઓ એવું કહી રહ્યા હતા કે આપણે ભાઈ નવનીતભાઈને અપાવવાનો છે વગેરે ઘણું બધું કહી રહ્યા હતા, પણ આ કશું એ થવાનું નથી। સીએમ ને મળવા પણ ગયા હતા અને સીએમ ને મળીને આવે ત્યારે એસઆઈટી ની ટીમને એક તપાસ કરવામાં આપેલી હતી, પણ તે પણ કઈ કરવાની નથી। અહીંયા રૂપિયાનો પાવર હાલે અને રૂપિયા વગર કઈ પણ થવાનું નથી તેવું આ ભાઈ કહી રહ્યા છે। એવું પણ કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાએ ખાલી ગ્લાસ છૂટો ફેંકીને માર્યો તો પણ તેમના પર 307 કલમ લગાવી દીધી હતી અને તેમને 70 થી 80 દિવસ જેલમાં રહેવું પડ્યું। તો આ ભાજપનો પાવર છે અને આખી કોળી સમાજનો કાફલો બધા જ ગયા હતા સીએમ ને મળવા, પણ ભાઈઓ તમે શું કર્યું? સુધી ન્યાય તો મળ્યો નથી તેવું આ ભાઈ કહે છે। અને એવું પણ કહી રહ્યા છે કે થોડા દિવસો પહેલા જે મારા પર બનાવ બન્યો હતો તેમાં કોળી સમાજના ઘણા લોકોનો ફોન આવ્યો હતો કે ભાઈ આપણે શું કરીશું, આમ કરીશું તેમ કરીશું, અને ઘણા બધા એવું કહેતા હતા કે આપણે રેલી પણ કાઢવાની છે। તો કોલ તો કર્યો બધાએ, પણ કંઈ પણ કર્યું ના, પછી એક પણ ભાઈ મળવા આવ્યો ના। તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો, અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।